સમગ્ર પરગણા વર્કર સમાજ કુટુંબ એક ગુજરાત દ્વારા કર્મશીલ અવોર્ડ સન્માનોત્સવ 2025 સુરેન્દ્રનગર જિલ્લાના 60 જેટલા શ્રેષ્ઠ વર્કર સમાજનો સન્માન કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે સમગ્ર પરગણા વર્કર સમાજ દ્વારા કર્મશીલ અવોર્ડ સન્માનોત્સવનો કાર્યક્રમ તારીખ 21/2025 રવિવારના રોજ બપોરે 1 થી 6 કલાકે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક પાર્ટી સીયુ શાહ નર્સિંગ કોલેજની સામે કોઠારિયા રોડ વઢવાણ ખાતે યોજાયો, જેમાં સૌપ્રથમ પધારેલ મહાનુભાવના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી, વીર માયાદેવની છબી, બુદ્ધ ભગવાનનો ફોટો, છબી અને દીપડાબલી કરી શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાહિત્ય દશરા લખતર અને બનાસકાંઠા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર શ્રી ઈશ્વરભાઈ ડી. મકવાણા, આદ્ય સ્થાપક શ્રી અર્જુનભાઈ પી. ગોહિલ, જિલ્લાના વડી આગેવાન શ્રી ગલજીભાઈ સોલંકી, સમાજના ભામાસા પૂર્વ પ્રમુખ જોરાવરનગરવાડીના મુકેશભાઈ મકવાણા, બાબુલાલ વાઘેલા, ડોક્ટર ડી.કે. વાઢેર, ઝાલાવાડ 24 વિકાસ ટ્રસ્ટના શ્રી દેવજીભાઈ રાઠોડ સહિત અનેક શ્રેષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી, જેમાં સમાજના શ્રેષ્ઠ કર્મચારીઓ, આગેવાનો તથા વિવિધ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત યોગદાન આપનાર વ્યક્તિઓને વિશેષ સાર ઉડાડી શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ શ્રેષ્ઠ કામગીરી કરનાર સમાજના શ્રેષ્ઠોને સન્માન બહુમાન કરવાનું આયોજન સમગ્ર પરગણા વર્કર સમાજ કુટુંબ એક ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈ એ. મકવાણા, નંદા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શ્રી પંકજભાઈ ડી. મકવાણા, શ્રી ગજેન્દ્રભાઈ ચૌહાણ, શ્રી મુકેશભાઈ રાઠોડ, શ્રી સનતભાઈ એસ. વાઘેલા મકવાણ, શ્રી ખુશાલભાઈ ડી. પરમાર લીલી, શ્રી મહેન્દ્રભાઈ ડી. પરમાર વડોદરા, શ્રી હસમુખભાઈ ડી. મકવાણા વડી, શ્રી બિપિનભાઈ કે. સોલંકી કલોલ, શ્રીમતી જ્યોતિબેન પી. પરમાર વાંકાનેર, શ્રી જયસિંહભાઈ ડી. ચાવડા સાબરમતી સહિતની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરીનું આયોજન હતું. આપ સૌ આમંત્રિત મહેમાનો, પડતર બંધુઓ, ભાઈઓ બહેનો, માતાઓ વગેરેને મારા હૃદયથી વંદન અને હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સમાજને સાચી દિશામાં આંગળી ચીંધીને યોગ્ય રસ્તે જવા પ્રેરિત કરે અને સમાજ તેઓની આંગળી ચીંધે રસ્તે ચાલીને તેઓની પાસેથી પ્રેરણા લઈને આગળ વધે તો સમાજ ચોક્કસ આગળ અને રોજગારીનું માધ્યમ પૂરું પાડનારા કર્મશીલ શ્રેષ્ઠીઓ ને આજે આપણે સૌ પ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કર્મશીલ એવોર્ડથી સન્માનિત કરવાના છીએ. આવા મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એ તમામ મંચ મહાનુભાવોનું આપણે શાલ અને ફૂલ હાથથી સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો લાભકારીના દ્વારા આપણે આજના બોલાવતા તેથી આપણા સન્માન કરવા જઈ રહ્યા છીએ.